ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, પણ એકે પાર્ટીમાં લોકશાહી નથી. પક્ષમાં હિટલરશાહી, જનતા લોકશાહી હોવાનું માને છે. તમે કેજરીવાલની વિરુદ્ધમાં બોલો એટલે રાઘવ ચડ્ઢા જેવા અને ભાઈ પાઠક જેવા એ લોકોને પણ પક્ષ છોડવો પડે. વાંક શું? વાંક એટલો કેજરીવાલની વિરુદ્ધમાં કેમ બોલ્યા, અથવા તો એની ઈ માને એવું શું કામ ન બોલ્યા. આ લોકોમાં પ્રોબ્લેમ એ છે. તમે અહીંયા જુઓ, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને ક્યાંય પણ તમે સાંભળો, દર બીજી વાક્ય એક 8-10 શબ્દનું બે લીટીનું હોય ને 3 વખત તો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલવું જ પડે. કોંગ્રેસમાં એ એક ભગવાનની દયા છે, એમાં કોઈ કઈ બોલતું નથી, કારણ કે એમાં એ બધાને રામ જાણે શું છે, હવ સમજે છે કે નામ ન લઈએ ના કરતા ન લઈએ એમાં વધુ ફાયદો છે, એમ માનતા હોય. એમાં એક હજી એવું નથી જોવા મળતું. પણ બાકી બે પાર્ટીમાં આવું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી જે પરિશુદ્ધ રાજનીતિની વાત કરતી હતી, ટ્રસ્ટીશીપની વાત કરતી, લોકતંત્રની વાત કરે છે, અત્યારે પણ લોકશાહી બચાવો એવી જે રાડારાડી કરે છે, એમાં સૌથી મોટું ઉપાધિ હોય તો એ આ લોકતાંત્રિક પદ્ધતિની છે. એમાં લોકશાહી જેવું છે જ નહીં. તમે વિચાર કરો, રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બે જેલમાં હતા અને નક્કી કર્યું, ધારો કે રાજુ કરપડાએ પાર્ટી છોડવાનું જે કારણ હોય છે, ભલે નહીં આમ આદમી પાર્ટી કે છે કે એના વ્યક્તિગત કેસને કારણે, તો કેસને કારણે હતું તો એમ કાંઈ વાંધો નહીં, તો એમાં બુદ્ધિપૂર્વકનો બ્રેકઅપ પણ કરી શક્યો હોત ને. તો ભાઈ કામ કરો, તમે હમણાં કોઈ પણ બાના સબબ, બીમારીનાથી સહિતના પરદેશ જવાના કે કોઈ પણ બાના સબબ તમે આમ આદમી પાર્ટીમાંથી અત્યારે નિષ્ક્રિય થઈ જાઓ, વળી પાછો કઈક સમય આવે તો ગોઠવાઈ જાજો. એવું કઈક મધ્યસ્થી રસ્તો નીકળ્યો હોત ને. એને બદલે એને પણ ટ્વિટર ઉપર જાહેર કર્યું અથવા તો સોશિયલ મીડિયા પર કીધું કાલથી આપણે નથી રમવું, તો કે થયું. અને જયારે ખબર પડી કે નથી રમવું, અને બીજા દિવસથી તમે જુઓ, રાજુભાઈ ગદા, રાજુભાઈ વેચાઈ ગયા, રાજુભાઈ ફલાણા, રાજુભાઈ ગભરાઈ ગયા, એ કાયર બાયર બધું જેટલા ગંદા વિશેષણો હતા એ બધા મૂકી દીધા. આ જ સૌથી મોટું કારણ છે સાગર રબારીનું જવું. તે કે પક્ષમાં લોકતાંત્રિક જેવી વાત નથી, એ તો છોડો, નૈતિક મર્યાદા નથી જાળવતા. તમે વિચાર કરો, રાજુભાઈ કરપડાએ જે દિવસે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાણા, ત્યારે ટીવીના એન્કર્સે બધાએ પાલભાઈ આંબલિયા, કોંગ્રેસના કિસાન નેતા, એને પૂછ્યું કે ભાઈ તમે પ્રવીણ રામ, સાગરભાઈ વગેરે વગેરે એ આ ભાઈ રાજુભાઈ કરપડાને અમિત ચાવડાને ત્યાં લઈ ગયા હતા અને એવી કોશિશ કરી હતી કે કોંગ્રેસમાં જોઈન્ટ થાય. એને બદલે ઈ તો ભાજપમાં જોડાઈ ગયા. અને પ્રશ્ન એવો અણિયારો પૂછવામાં આવ્યો હતો કે તમને એમ નથી લાગતું કે તમારા ખભે બંદૂક મૂકીને એ ભાજપ વાળા પાસેથી સારો હોદ્દો માગી શક્યા? કારણ કે નહીતર એમ કહી શકતા જુઓ મને કોંગ્રેસ લેવા તૈયાર છે, બોલો તમારે મને કંઈક આપવું છે, નહીતર પછી કોંગ્રેસ માં આવું તમને નથી લાગતું? એવો અણિયારો પ્રશ્ન પૂછ્યો તો પણ પાલ આંબલિયાએ શું કીધું કે જુઓ બેન, એ તમારે પ્રશ્ન છે, પણ હું તમને કહું, અમારા કમનસીબ કે અમે લોકો એને કોંગ્રેસમાં સામેલ કરાવી ન શક્યા. પણ એ ભલે ભાજપમાં ગયા, હવે ન્યાયના જે હાલ થવા હોય થાય, પણ રાજુ કરપડા એઝ એ એટલે કે ખેડૂત નેતા તરીકે એમાં કાંઈ ઘટે નહીં. એ ઝુંઝારું છે, યુવાન છે, ખેડૂતને સમર્પિત છે, એમાં કઈ ઘટે નહીં. સારામાં સારો એક ખેડૂત નેતા અમે ગુમાવ્યો. આ પાલભાઈ આંબલિયાના શબ્દો હતા. આને કહેવાય પરિપક્વ રાજનીતિજ્ઞ. કે ભાઈ તમારામાં ન આવે એટલે કચરો, આવે તો હોનું, એમાં હાલે કોઈ દિવસ. એનો અર્થ હું, ભારતીય જનતા, અરે આપણે સોરી, આમ આદમી પાર્ટીમાં જ્યાં સુધી રાજુભાઈ કરપડા હતા, કરસનદાસજી ભાદરકા હતા, કે બીજા ઇત્યાદિ જેટલા લોકો હતા, ત્યાં સુધી હોનાના નીકળ્યા એટલે એક જ મિનિટમાં એ મહત્વકાંક્ષી છે, એ વેચાઈ ગયા, એ કાયર થઈ ગયા, એ ગદ્દાર છે, વગેરે વગેરે. તો તમારામાં હોય તો હોનાના, નહીં તો ગારાના. તો જનતા સમજે નહીં, જનતાને ખબર ના પડે કે આ બધા ઉલ્લુ બનાવે છે. જો એ ખરાબ હતા, મહત્વકાંક્ષી હતા, જેમ કે ઓલા ઉમેશ મકવાણાના કેસમાં બોટાદમાં કે છે કે છેલ્લા, તમે જુઓ, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન બધાએ કીધેલું કે અમે છેલ્લા કેટલાય સમયથી જોતા હતા, 6-7 મહિનાથી, કે નિષ્ક્રિય હતા, ભાજપની બી ટીમ બનીને કામ કરતા હતા, એનું મથરાવટી મેલી હતી, એના ઘણા કાળા ધોળા હતા, અને અંતે ગયા છે. એટલે ભાઈ, તમને આટલી બધી ખબર હતી તોય તમે 6 મહિને તો હલાવ્યા, તો તમને પ્રજાની તો પડી જ નથી ને. આ તો પક્ષની માથે ડખો થયો એટલે તમે મીંડા ઉકળવા. તો જયારે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હતા ને પ્રજાએ તો એને આમ આદમીના નેતા તરીકે ચૂંટ્યા હતા, ઉમેશ મકવાણાને, તો એ જયારે પોતે નથી પ્રજાને વફાદાર, તો તમને કોઈને નુકસાન નથી થયું.
પ્રજાની હારે ગદ્દારી કરે તો પક્ષને કાંઈ વાંધો નથી, પક્ષની હારે ગદ્દારી ન થવી જોઈએ. ઈ જે માનસિકતા છે એનું ફળ આવ્યું આ સાગર રબારીના રૂપમાં કે તમે રાજુ કરપડાને એક જ સેકન્ડમાં ગદ્દાર કહી દીધો, જેમ રાઘવ ચઢ્ઢાને પણ એક જ સમયમાં ગદ્દાર કહી દીધો ને. હજી તો એને રાજીનામું 3 જણાએ હું આપ્યું તા તો બસ ગદ્દાર, કાયર, બેવકૂફ જે ઘણા બધા ગંદા વિશેષણો લાગે. અરે ઈ બધાય છોડો, હરભજન સિંહ તો વર્લ્ડ ક્લાસ ક્રિકેટર છે ને આપણી શાન છે. ઈ ઠીક છે આમ આદમીમાં છે, પણ ઈ તો ભારતનું રત્ન છે ને. લતા મંગેશકર રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી વાળાને લઈ ગયા એટલે ભાજપના લતા મંગેશકર ગણાય કોઈ દી? સચિન તેંડુલકર ને કોંગ્રેસ લઈ ગયું હોય રાજ્યસભામાં એને ભારત રત્ન આપ્યો એટલે કોંગ્રેસના નેતા ન ગણાય. નહીં તો ભારતના રત્નો છે બધા. એ જે પક્ષ એને લઈ ગયા એ ઠીક છે. અબ્દુલ કલામ ને કોણ લઘુમતીના અગ્રણી કોઈ કહે? એ તો આપણા દેશની વિરાસતોમાં ગણાય ને. આપણા મિસાઇલ મેન તો પૂજનીય છે આ બધા જ લોકો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કોઈ કહે દલિત નેતા, દલિત લોકો માનતા હોય એ ખોટું છે. આ તો રાષ્ટ્રીય કક્ષાના આપણા નેતા છે. એટલે અમુક લોકો છે એ પક્ષની અમુક પ્રકારની ઓલાથી પર હોય છે, સરહદોથી. તો એવી બાબતમાં હરભજન તો એના ઘર ઉપર લઈએ લખીએ લોકો ગદ્દાર ગદ્દાર ગદ્દાર. એટલે ભલામણ બહુ કરી તમે તો હરભજન સિંહ હું કરી નાખ્યું ગદ્દાર. એટલે ભાજપમાં હોય ગદ્દાર ને આમ આદમીમાં હોય વફાદાર ને એમ તે હોતું છે. તમે અફસોસ તો જો ગદ્દાર હતો તમે રાખ્યો શું કામ? તો તમારી ત્યાં હોય તો વફાદાર, નીકળે તો ગદ્દાર. અને એને ગદ્દારી શું કર્યું? આરડીએક્સ લઈ આવ્યા, ફોડ્યો, કોઈના લોહી કાઢ નાખ્યા, કોઈ મારી નાખ્યા કોઈને. ગદ્દારી એટલે શું મને કયો? એને કઈ ભારતને નુકસાન પહોંચાડ્યું તો આપણે કહીએ ગદ્દાર. તમારા પક્ષની યારે ન જાય હું તો થયું, પણ એને ભારતને કઈ નુકસાન પહોંચાડ્યું છે? એટલે હું આપને કહું નીલમબેન, સાગર રબારીના કેસમાં પણ આ જ થયું. ચૂંટણી પહેલાથી મનોમંથન અમુક લોકોને ખબર હતી. ચૂંટણી પહેલાથી મેં તમારી જાણ કરતા તમારા સહિતની ચેનલમાં કદાચ મેં તો બધી ચેનલમાં કીધું, એમાં તમે કદાચ હોઈ શકો કે અત્યારે ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ છે. ગોપાલ 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 બધું થઈ રહ્યું છે. ચૈતરભાઈ ખાલી આદિવાસી પટ્ટામાં દેખાય છે. પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલિયા અત્યારે સક્રિય છે. પણ વેર ઇઝ ધ સાગર રબારી? મેં કીધું સાગરભાઈ રબારી ક્યાં? અને એમાં રાજુભાઈ કરપડા જ્યારથી નીકળી ગયા ત્યાર પછી તો સાગર રબારીને ઓર વધારે પ્રમોટ કરવાની જરૂર હતી. કારણ કે કિસાન અને માલધારી સમાજ એનો સૌથી મોટો ચહેરો તો સાગરભાઈ રબારી છે. એ બહુ સારા સ્ટેટિસ્ટિક એટલે આંકડા શાસ્ત્રી પણ છે. એની દલીલને વિરોધ કરવામાં શાસક પક્ષને પણ ફીણ આવી જાય એટલો અભ્યાસુ વ્યક્તિ. તો તમે સાગર રબારી જયારે શિથિલ થઈ ગયા, નિષ્ક્રિય થઈ ગયા, એટલે મેં સાંકેતિક ભાષામાં કીધેલું કે સાગરભાઈ રબારી કેમ દેખાતા નથી. અને રાજુ કરપડા જયારે નીકળ્યા ત્યારે તમે મારી ડિબેટ જે તે સમયની જોઈ લો. મેં કીધેલું હતું કે રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું એ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હજી ઘણા કડાકા ભડાકા થશે. પણ તે દિવસે આપણને ટ્રોલ કરનારાની તો આખી બધી ગેંગ તો હોય જ છે કે તમે ડરી ગયા, પૈસા ખાઈ ગયા, તમે ફલાણું તમે ઢીકણું. ભાઈ તમારો જે સમજો તે મૂળ વાત તો આ હતી કે તમારામાં ગાબડા પડી ગયા છે એ અમને દેખાઈ ગયું હતું, તો તમારે હાંધવાની કોશિશ કરાય. પાપી લોકો એમ ન કહેવાય કે ફલાણાભાઈ પૈસા ખાઈ ગયા. અમારું જે હોય તે તમને તો અમે ઇન્ડિકેશન આપ્યું હતું ને કે ભાઈ મોરબીનો ડેમ તૂટવાની તૈયારીમાં છે. એમ જો કોઈ કીધું તો બચી જાત કે નહીં? કોઈએ ન કીધું આપણે હજારો લોકોએ જાન ગુમાવ્યા. એમ આમ આદમી પાર્ટી તૂટી રહી છે, હજી તૂટવાની છે એવું હું કહું તો કોકે પૂછવું જોઈએ ને કે સાહેબ તમને શું લાગે કોણ હજી તૂટે એમ છે? તો હું 100% કે આ બધા જાળવા જાજો. મારા પાસે એવા ન્યૂઝ છે કે સમથિંગ થશે તો કદાચિત એને તમે રેણ કરી શક્યા હોત. પણ આ તો શું છે, મોતી ભાંગું વિંધતા, મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો ને નહીં રેણ. આ લોકોના મન મુટાવ જ નથી બેન. એટલો બધો આંતરિક લોકશાહીનો અભાવ છે. જે મેં શરૂઆતમાં વાત કરી કે આખો દેશ લોકતાંત્રિક છે, વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ગૌરવ આપણે લેતા હોઈએ છીએ, પણ એકેય પક્ષમાં કહું છું, એકેય પક્ષમાં લોકશાહી પક્ષમાં નથી. ત્યાં નકરી હિટલરશાહી. ન ખાતા ન વહી, કેજરીવાલ બોલે વહી સહી. એ આમ આદમી પાર્ટીમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં તો કહેવાની જરૂર નથી. કોઈની મજાલ છે કે નરેન્દ્ર મોદીના નામ લીધા વગર 3 વાક્ય બોલી શકે, એની પ્રશંસા કર્યા વગર. હવે કોંગ્રેસ તો અમથી તરફડિયા મારે છે, એટલે ત્યાં કઈ બહુ આશાસ્પદ વાતો નથી. તો સવાલ એ છે કે લોકતાંત્રિકની વાત કરનારા એકેય પાર્ટીમાં લોકતંત્ર જેવું તો છે નહીં. કોણે જનતાને પૂછીને ઉમેદવાર ઉભા રાખ્યા? બધાએ પોતપોતાને ફાવે એમ ઉભા રાખ્યા છે. તમારે મારે ફરજિયાત ચૂંટવા પડે ને કાંઈ એને ધિકારવા પડે, એ જનતા ઉપર છોડી દે. અને હવે જેમ ઓર્ગેનિક અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય, શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, સંગઠિત ગુનાખોરી, એવું હવે ઓર્ગેનાઇઝ પોલિટિક્સ થઈ ગયું છે
તમે ને હું ગમે એવા બખાડા કાઢો પણ એની પાસે એવી વ્યવસ્થા છે કે એને જીતવા માટે જોઈએ એટલા મત તો એની પાસે સિક્યોર છે. શું કરી લો તમે? હાલો, જીતે છે તો લોકતાંત્રિક રીતે મત આપ્યા, પણ મત એની પાસે સિક્યોર છે. જેટલા જીતવા માટે મત જોઈએ એ સિક્યોર છે. એટલે મારી તમારી કે કોઈ પણ માણસ ગમે એવા બખોડા કાઢે ક્યાં ફરક પડતા है? एक आईना था सो टूट गया, आप खुद से अगर शर्मा हो तो क्या, जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या, તમારું કોઈ નોંધ લે તો માથાકૂટ ને. તો સાગર રબારીના કેસમાં બેન 15 દાડાથી મેં આપ સહિતની તમામ ચેનલમાં કીધેલું કે એની નિષ્ક્રિયતા બહુ સાંકેતિક છે. સાગરભાઈ રબારી કેમ નથી દેખાતા? ખાસ કરીને રાજુ કરપડાના રાજીનામા પછી વધુ દેખાવા જોઈએ. માલધારી અને કિસાન ખેડૂત વર્ગ એની ઉપર સૌથી મોટી પકડ અગર કોઈની હોય તો સાગરભાઈ રબારીની છે. મહામંત્રી જેવી એની પોસ્ટ છે. ઉત્તર ગુજરાતમાં એના માલધારી અને આપણે ખેડૂત વર્ગ એમાં એનો પડ્યો બોલ ઝીલાય છે, સમજી લ્યો. તો એનો ઉપયોગ કેમ નથી થતો એવું જયારે આપણે ડિબેટમાં કીધું તો આમ આદમી પાર્ટી કોઈએ કાંઈ નોંધ એની રીતે લીધી ને કોઈ હરામ બરોબર ક્યાં એમાં એક સંવાદ જેવી વ્યવસ્થા હોય તો હવે નીકળી ગયા. એ પણ ટ્વિટર ઉપર કેવી રીતે જાણ કરી દીધી. કોઈ એમાં જે લોકતાંત્રિક ઢબે જે વાત છે, ધારો કે એ પેલા પોતાની નારાજગી વ્યક્ત કરે, એ પ્રમુખને લખે, પાછા ઈસુદાનભાઈને લખે કે સાહેબ મને આ મુશ્કેલી છે, આમ છે તેમ છે. પછી થોડું ડિસ્કશન ચાલે, મનામણા પટામણા ચાલે, અંતે ગાંધીનગર થી મામલો પાછો દિલ્હી સુધી પહોંચે અને મેળ ન પડે તો પછી છૂટા પડે. એવી ડેમેજ કંટ્રોલ વાળી સિસ્ટમ ક્યાં? આ હવારે ઉઠીને મેન તમે બે જોયું, ઓહો ભાઈ નીકળી ગયા, છું પતી ગયું. તો કોઈને અફસોસ નહીં, કોઈને કાંઈ નહીં. લ્યો, અફસોસ નહીં કોઈ. અત્યારે તમારે કોઈ આમ આદમી પાર્ટી વાળાને પૂછો કે ભાઈ સાગરભાઈ રબારીએ રાજીનામું આપ્યું, તમે શું કહો? તો આપણા જેમ મેં એક જમાનામાં વાત કરી હતી કેશુભાઈ વાળી વાત, બસ આમ જોક જેવી છે કે જયારે પહેલી વખત કેશુભાઈની સરકાર આવી તો અહીંયા રાજકોટમાં સર્કિટ હાઉસમાં પત્રકારો હારે જમણવાર હતું. પછી જયારે રાજપા ભાજપા થયું ત્યારે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો ત્યારે, એટલે પછી પત્રકારો એક પછી એક પૂછતા હતા, ભાઈ વિપુલભાઈ ચૌધરી ગયા તો કેશુભાઈ કે એના સ્વભાવ પ્રમાણે કે ભાઈ કચરો ગયો, ફલાણાભાઈ ગયા તો ભાઈ કચરો ગયો. પછી અંતે અહીંયા રાજકોટ અમે લોકો ભાઈ ઉમેશ રાજગુરુ નું સંભળાય છે કે ઈ પણ હવે રાજપામાં જોઈન કરે. કેલા ભાઈ મેં તમને કીધું ને બધો કચરો ગયો છે, પછી ક્યાં વાત રહી? એટલે મેં ત્યારે એમ કીધેલું કેશુભાઈ તમારી આ પાર્ટી છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો કહું. આ એના જેવું છે કે આમ આદમી માંથી જે નીકળી જાય ગદ્દાર, તો તમારી ત્યાં નીકળ્યા ગદ્દાર ભર્યા છે કે વફાદાર? કઈ સમજાતું નથી કે વફાદારોની કોઈ તારીખ હોય છે કે આ તારીખ અમારે ત્યાં સુધી વફાદાર, એ તારીખ પછી થાય જેમ આપણે કહીએ ને એક્સપાયરી ડેટ થાય એની જેમ દવા નકામી, એમ તમારામાંથી નીકળે ગદ્દાર, તમારો રે વફાદાર. તો જનતા કઈ મૂર્ખ છે? એટલે સાગરભાઈ રબારીનું રાજીનામું બહુ ચોંકાવનારું છે, પાર્ટી માટે ભયંકર નુકસાનદાયી છે. હવે હમણાં ક્યાંય જોઈન્ટ હું નથી માનતો થાય. જેમ રાજુ કરપડા વખતે મેં કીધું તો એમ તો થયું કે એ જોઈન્ટ નહીં થાય, પેલા એના સમર્થકોને પૂછશે તો 11 જેટલા સંમેલન કર્યા ને એને ખેડૂતોના, પછી ભાજપમાં જોડાણા. એ પણ આપણે કીધું હતું કામ થશે. સાગરભાઈ રબારીનું પણ તમને કહું, હમણાં નજીકના ભવિષ્યમાં ક્યાંય નહીં જોડાય. એ એમને પોતાની સંસ્થા ખેડૂતોને લગતી જે કઈ એની સંસ્થા ભૂતકાળમાં હતી, નામ ભૂલી ગયો હું, એવી કોઈ બેનર તળે કિસાનોના પ્રશ્નો જે છે કિસાન નેતા તરીકે પોતાની જાતને પ્રમોટ કર્યા કરશે. આગે દેખો હોતા હૈ ક્યાં. આવી સ્થિતિ થવાની. જો આપણા જેવા બહારના લોકોને આટલી ખબર હોય તો પક્ષના લોકોને તો ખબર હોવી જોઈએ ને શું ઘટના ઘટીવા જઈ રહી છે. તો ડેમેજ કંટ્રોલ જેવી સિસ્ટમનો અભાવ અને લોકતાંત્રિક પ્રક્રિયાનો અભાવ, એની ખામિયાજો અત્યારે આમ આદમી પાર્ટી ભોગવી રહી છે અને જનતા પણ એક દિગ્મૂઢ અવસ્થામાં એ બધું સહન કરી રહી છે. તમારા લોકો એ જ કર્યું છે. એટલે તમારા ઘરનો ગોરો છે, તમે કોઠી ધુવો તો કાદવ જ નીકળવાનો. કોઠી ધુવો તો કઈ ગંદકી નહીં, કાદવ જ નીકળે. એમ તમારે ત્યાં એટલે કે આમ આદમી પાર્ટીમાં ભૂકા નીકળે છે, પણ તમારા લોકો ભૂકા કાઢે છે. રાજુ કરપડા એ ભૂકા કાઢ્યા, ભાઈ કરસનદાસજી ભાદરકા વાળા એ ભૂકા કાઢ્યા, રાઘવ ચઢ્ઢા એ ભૂકા કાઢ્યા, એટલે પાઠકજી છે એને ભૂકા કાઢ્યા, ભાઈ મિત્તલજી છે એને ભૂકા કાઢ્યા, બીજા 7 જણા છે એને ભૂકા કાઢ્યા. હવે અત્યારે ભાઈ બાકી હતા તો સાગર રબારીએ ભૂકા કાઢ્યા. હજી કેટલાય લોકો ભૂકા કાઢવા પાઇપલાઇનમાં છે. મેં ત્યારે કીધું હતું ને આજે કહું છું, અલ્પ વિરામ છે, હજી પૂર્ણ વિરામ નથી. તો ભલામણા તમે તમારા ભૂકા કાઢો છો. તો અમારી શિકાયત એ છે, આખા ગુજરાતની શિકાયત એ છે કે ભલામણા તમે તમારા ભૂકા કાઢી નાખો. તમે તો એક સપનું સોણ્યું, તો બધાની નજરમાં એક સપનું વાવ્યું તો તમે લોકોએ કે એક સબળ કે સક્ષમ વિપક્ષ કોને કહેવાય. ભલે શાસકમાં ભારતીય જનતા પાર્ટી છે, પણ તમે લોકો કમસે કમ એવા સબળ ને સક્ષમ વિકલ્પ તો છો જ કે કમસે કમ જનતાની પીડા ત્યાં રજૂ કરી શકો. હવે તમે જ અંદર ભાંગી તૂટી જાઓ છો, તો બીજું કોઈને કરવું શું જનતાને? એટલે મુશ્કેલી બહુ મોટી છે. હજી તમને કહું, ડેમેજ કંટ્રોલ ઈ સ્થિતિનું જ્યાં સુધી આમ આદમી પાર્ટી જ્યાં સુધી એને ગંભીરતાથી નહીં લે અને નીકળે અને ગદ્દાર ને ન નીકળે વફાદાર, એવી જે પદ્ધતિ છે ને શોર્ટ માઇન્ડેડ
કે તમે એક સેકન્ડમાં એ માણસને ગદ્દાર કહી દો તો શરમાતા નથી? ગઈકાલ સુધી તમારે કાખમાં લઈને ફરતા હતા ને એના આધારે તમે જીવતા હતા ને કેમ કહેતા કે કિસાનનો બહુ મોટા નેતા છે ને વિઝનરી છે ને ફલાણા છે ને ઢીકણા, એક સેકન્ડમાં એ ગદ્દાર થઈ જાય એમ. તો આ શોર્ટ માઇન્ડેડ જે પરિસ્થિતિ છે ઈ ને બીજું કેજરીવાલ ન ખાતા ન વહી કેજરીવાલ કહે વહી સહી, ઈ ધંધો ખોટો છે. તમે ગામ આખામાં લોકતાંત્રિક બચાવો લોકતંત્ર છે કોંગ્રેસમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કોઈ એક અક્ષરે બોલે છે? ને તો દુનિયા એટલે વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો એને હારવામાં. આવો કોઈ નેતા હોય જેનો વિશ્વ રેકોર્ડ કહી શકાય એટલી એને હાર તળિયાથી નળિયા સુધીની હાર પક્ષને આપી ભેટમાં, હાર હો પરાજય. તોય નેતા તો રાહુલ ગાંધી જ લ્યો. હવે આ કઈ જેવું તેવું કહેવાય? તો લોકતંત્ર ક્યાં છે? આપણે તો કોઈક સારું કોઈક માણસનું ઇધર ઉધર પોલીસ વાળો અમુક વધારેથી લોકોની દારૂ નથી પકડી શકતો અથવા તો વધારે દારૂ પકડે તો એને સસ્પેન્ડ કરીએ છીએ. કોઈ માણસ કઈ કામ તાત્કાલિક આપણે સસ્પેન્ડ કરીએ છીએ. આટલી મોટી હાર તમે આખી પાર્ટીને અત્યારે પ્રાદેશિક પક્ષોની ગુલામ જેવી હાલતમાં કોંગ્રેસની સ્થિતિ થઈ ગઈ. આટલી પ્રાચીનમાં સૌથી મોટી પાર્ટી ભારતીય કોંગ્રેસ, અખિલ ભારતીય કોંગ્રેસ, આઝાદી કાળથી આજ સુધીની એની હાલત તો જુઓ ક્યાં પહોંચાડી કે વિપક્ષ તરીકે લોકો લાયકાત નથી ગણતા ને પ્રાદેશિક પક્ષો કરતા એનું વજન ઓછું થઈ ગયું. ઉત્તર પ્રદેશમાં તમે જો અખિલેશ યાદવની પાર્ટી જે સમાજવાદી પાર્ટી એનું જોર છે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું જોર છે, બાકીના બધામાં ડાબેરી પક્ષોનું જોર છે, અહીંયા બધા ભારતીય જનતા પાર્ટી વગેરેનું જોર છે. એટલે કોંગ્રેસને હું પેટમાં દુખે? કર્ણાટક એક બે ઠેકાણે ગમે એમ કરીને જીતે છે જુદી વાત છે, બાકી આટલા મોટા રાજ્યો વાળો દેશ છે વિશ્વનો, તો એમાં તમે જુઓ કોંગ્રેસ ક્યાં? તો ઈ પદ્ધતિએ જે લઈ આવ્યા એને કઈ શિક્ષા તો આપતા નથી, એનું કોઈ ધડારૂપ પગલા તો લેતા નથી. રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ. તો આમાં ક્યાં લોકતાંત્રિક આવ્યું? અને કેજરીવાલમાં પણ એ જ પરિસ્થિતિ, ભારતીય જનતા પાર્ટીમાં એ જ પરિસ્થિતિ. પણ ભારતીય જનતા પાર્ટીમાં એટલું તો ખરું, નરેન્દ્ર મોદીના તમે ભલે ગમે એટલા દુશ્મન હો, એને એન કેન પ્રકારે પણ સાબિત તો કરી દીધું ને કે ભાજપ જે છે સૌથી શીર્ષ સ્થાને એવો વિશ્વનો સૌથી મોટી પાર્ટી પણ છે અને દિગ્વિજયી છે. અત્યારે મોટા ભાગના ભારતમાં એનું શાસન છે. તો છે ને તમારી મારી નજર આમે. તો મને ને તમને ગમે ને ગમે એ પછીની ઘટના છે. પક્ષની દ્રષ્ટિએ જુઓ તો નરેન્દ્ર મોદી એના માટે તો કામ ઓલા સાબિત થયા સારા, કે જેને અડે એ લોઢું પણ હોય એ હોનું થઈ જાય, પારસમણી જેવું. તો સવાલ એ છે નીલમબેન કે આ બધી જેટલી ઘટનાઓ બને, સાગર રબારી, એ પૂર્ણ વિરામ હોવું જોઈએ. ડેમેજ કંટ્રોલ જેવી સ્થિતિ દરેક પક્ષોએ રાખવી જોઈએ. અને વળી બીજી કે વિપક્ષોએ એક થવું જોઈએ ને લોકતાંત્રિક વ્યવસ્થાની વાતો કરીએ છીએ ને એ અહેસાસ અમલમાં આવે એવો કરાવવો જોઈએ. અંદર હિટલર શાહી બહાર લોકશાહી વાત કરો તો કોઈની મેળ ન પડે. એ લોકો એવું હું સાંભળી રહ્યો છું કે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીની મર્યાદાની ખબર પડી ગઈ કે આમાં કેજરીવાલની વિરુદ્ધ બોલવું એ ભારતની વિરુદ્ધ કર્યા જેવી વાતો છે. એટલે હવે ચૈતર વસાવા એક અલગ ભિલિસ્તાનના નામે, જે આદિવાસી વિસ્તાર છે આપણો, એ આપણા પડોશી બે રાજ્યો છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, એમાં પણ આદિવાસી પટ્ટા છે મોટે પાયે, બાકી ઝારખંડ ઇત્યાદિમાં તો છે. તો હવે ચૈતર વસાવા મોટી છલાંગ મારવા, કારણ કે આમ આદમીમાં કઈ કાંદો કાઢ લેવા જેવો નથી એવું અત્યારે લાગે છે. એ ભલે અત્યારે ત્યાં ચૈતર વસાવાને કારણે આમ આદમી છે, આમ આદમીને કારણે ચૈતર વસાવા નથી. તો એને એમ લાગે કે મારી પણ હાલત ગઈકાલના રાજુ કરપડા જેવી કે આજના સાગર રબારી જેવી થાય એના કરતા બેટર છે મારી જાતને જ પ્રમોટ કરું, જે કઈ છે ચૈતર વસાવા નામ ઈ કાફી ઉષા પંખાની જેમ. એટલે ઈ શું કરશે, ભાજપમાં જોડાય કે એવું હમણાં નહીં, બુદ્ધિપૂર્વક પેલા ભિલિસ્તાનના નામે પોતાને એક આદિવાસીનો એવો ચહેરો બનાવશે કે એમાં બોલે સોનિહાલ સત્રી અકાલ જેવું થાય. પછી પોતાની જાતને પ્રમોટ કરે ને ભિલિસ્તાનના નામે અથવા તો બીજા કોઈ નામે, ખાલી ભિલિસ્તાન શબ્દ છે ને એ ભાગલા પાડો જેવી વાત છે, તો કદાચ એમાં લોકો ન જોડાય. કારણ કે જે હવે અખંડ ભારતમાં કોઈ ભિલિસ્તાન ને એવું કોઈ ના, જેમ ખાલિસ્તાન ને ભિલિસ્તાન એવું લોકોને લાગ્યા કરે. એટલે શું કરશે તમને કહો, ભિલિસ્તાન જેવો શબ્દ નહીં કરે. આદિવાસીઓનો મસીહા, જે માયાવતી ને કેમ કાશીરામ ને હતા ને, દલિત સમાજના મસીહા ગણાતા હતા ને, એવી રીતે આદિવાસીઓના મસીહા તરીકે પોતાની જાતને પ્રમોટ કરી અને લોકસભા કે વિધાનસભામાં આ ત્રણેય રાજ્યોમાં મળીને એનો કન્વીનર પોતે બને, સમજી લો ચૈતરભાઈ. અને જેટલા લોકો ચૂંટાય, ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એના આધારે પોતાની રાજનીતિ ચમકાવે અને પોતાની ગંભીરતા બીજા લોકોને નોંધ લેવા માટે મજબૂર કરે. અને પછી કોઈનામાં વિલય થાય કે ન થાય
એક પોતીકું આવું એક મંડળ જે પક્ષ કયો કે મોરચો કયો એના આધારે પોતાની રાજનીતિ કરે અને આદિવાસીનો મસીહા બની રહે તો વાત થાય પૂરી. એને તો એનું જોઈએ મળી રહે. એટલે પણ ઈ બધી વાત મેં કીધી તેમ આમ આદમી પાર્ટીમાં અત્યારે આવું ચર્ચાઈ રહ્યું છે. તમને કહું છું આના કઈ ઓથેન્ટિક આપણી પાસે વિગત નથી કે કાલે એ પાર્ટી છોડી દેશે. પણ કદાચિત એને કાલ પણ આવું કઈ થાય સાગર રબારી કે રાજુ કરપડા જેવું તો એની પાછળનું બેકગ્રાઉન્ડ છે આ છે કે એને હવે પછીનો પડાવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. એ આદિવાસીઓના મસીહા તરીકે ત્રણેય રાજ્યોમાં એ હવે ટૂંકમાં આંતરરાજ્ય એવા રાજનીતિમાં ગુજરાતથી બહાર પડોશી રાજ્યમાં પણ આંતરરાજ્ય એવા ઈ નેતા બનવાની કોશિશ કરશે. જી